જોતી હતી કે કંઈ કાળવિતરા વેડા કરું તો તું કંઈક બોલે. શું થયું છે? આ ક્યારનું ચૂપ છે, કંઈ બોલતો પણ નથી. બોલીશ? ચાલ હવે જઈએ આપણે. આ કેવી વાત થઈ? એટલે તું મને મળવા જ આવ્યો હતો ને? હા પણ છોડને. નહીં 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 નહીં, છોડ ને એટલે શું? માણસ મળવા આવે છે, કોઈ વાતચીત નથી કરતો, આવ્યો ત્યારનો ચૂપચાપ છે અને પછી કહે છે કે હવે જઈએ. વોટ ઇઝ ધીસ? ગુસ્સો નહીં કરે તો વાત કરવાની હિંમત કરું. હું ગુસ્સો કરું છું? સાચે જ હું શું કામ ગુસ્સો કરું? શું વાત છે? ભાઈએ ભાઈ શું કર્યું? ભાઈ આ રવિવારે મને કીધું છે કે એક છોકરી જોવા માટે જવાનું છે મારા માટે. હું ગુસ્સો કરું આ વાતમાં? મારે શું કામ ગુસ્સો કરવો જોઈએ ને? મારે ગુસ્સો કરાય જ મને નહીં. ખબર જ હતી કે તું છે ને, એટલે હું ક્યારનો કઈ નહોતો બોલતો. મારે ગુસ્સો ના કરે, મારે મર્ડર કરી નાખાય. મર્ડર? અરે કેવી વાત કરે છે, પ્લીઝ સમજવાની કોશિશ કર. હું ફસાઈ ગયો છું. મેં છેલ્લે સુધી ભાઈને ના જ પાડી છે, એકવાર પણ હા નથી પાડી કે હું જોવા માટે આવીશ. પણ શું કામ ના પાડી? તો શું કરું બીજું? મને ખબર છે કે તું મારા વગર નથી રહી શકે એમ, હું તારા વગર નથી રહી શકું એમ, તો પછી મારે તારી સાથે લગ્ન કરવા છે. તને પ્રેમ કરું છું. હું છોકરી જોવા શું કામ જાઉં? છોકરી જોવાની નથી કહેતી, હું એમ કહું છું કે લગ્નની શું કામ ના પાડી? અરે મોકો હતો, મોકા ઉપર ચોખ્ખો મારી દેવો હતો ને, ભાઈને વાત કરી દેવી હતી ને આપણે બંનેની. વાહ, ખરેખર હા તું, હા માઇન્ડ તારી પાસે જોરદાર છે. હા એટલે તારું કહેવાનો મતલબ સારો હતો કે આમ સળગતું હોય ને ત્યાં થોડુંક પેટ્રોલ કે કેરોસીન વધારે નાખવાનું, એટલે એક સાથે વધારે આગ પકડે. એવું નહોતી કહેવા માંગતી. એ જ ને, પાણી નાખવાની વાત ક્યાં થઈ? હા હવે ભાઈ મને જ્યાં છોકરી જોવા માટે લઈ જવાના હતા ત્યાંની હું ના પાડતો હતો, ઉપરથી હું આ વાત કરું તો વિચાર કર કે મોટા ભાઈ ગુસ્સો કેટલો કરે. અને હું એમની સામે નથી બોલી શકતો, મારી એટલી હિંમત નથી, મને ડર લાગે છે એમનો. એ ગુસ્સો કર્યા કરે ને, હું ખાલી સાંભળી લઉં છું ને ક્યારેક ગુસ્સામાં એમને કહી દઉં છું. કેટલું બોલે છે? નહોતો બોલતો ત્યારે બિલકુલ નહોતો બોલતો, બોલ્યો તો એટલું બોલ્યો કે સામેવાળાને બોલવાનો મોકો જ ના આપ્યો. અરે એમાં શું એટલું ડરવાનું હોય? ભાઈને પ્રેમથી કહી દેવાનું હતું કે ભાઈ હું એક છોકરી છે ને એને પ્રેમ કરું છું, તમે મારા ભાઈ છો ને, તો તમે થોડી મને ના પાડવાનો છો. કેટલું ઇઝી હતું ને! અત્યારે હું બોલીને એટલું જ બોલવાનું હતું, ભાઈ હું એક છોકરીને પ્રેમ કરું છું, ભાઈ હું એક છોકરીને પ્રેમ કરું છું. જા, આટલું જ ઈઝી છે ને? તો તું જા, એક કામ કર, તારા ભાઈ અને ભાભીને તું વાત કરી દે. હા હા, મતલબમાં તું કહી શકે એમ છે ને, જેવી રીતના તે મને કહ્યું એવી રીતના તું પણ તારા ભાઈને અને ભાભીને વાત કરી શકે ને, ઈઝી છે. હા તો શું છે, કહી શકું ને, એમાં 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 ડરવાનું થોડી હોય. હું બહુ બ્રેવ છું, હું કહી દઈશ, મને ડર ના લાગે. દામિની યાર, હું છે ને થાકી ગયો છું અને મને કંઈ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તું જ વિચાર કર. એક તો મોટા ભાઈ કેટલા સમયથી પાછળ પડ્યા છે, ભાભી પણ હવે મને કીધા કરે છે. ભાઈની સામે આજે મને કહેતા હતા કે તમે મને કહી દો કે આ કોઈ છોકરી પસંદ છે, તો મોટા ભાઈ તરત ગુસ્સે થઈ ગયા. એ શું પસંદ કરવાનો, એ શું આમ કરવાનો, તેમ કરવાનો. દામિની મને નથી લાગતું કે મોટા ભાઈ માનશે ક્યારેય. શું કામ ના માને? પ્રેમ કર્યો છે ને તો મનાવવા પડશે. જો લુક એટ મી, વિશ્વાસ છે ને મારા પર? પૂરેપૂરો વિશ્વાસ છે. તને મારા પર વિશ્વાસ છે ને કે હું મતલબમાં તને છોડીશ નહીં ક્યારેય? મને વિશ્વાસ છે તારા પર નહીં, મારા પ્રેમ પર. જો જરાય ચિંતા ના કર, હું મારા ભાઈ ભાભી સાથે વાત કરીશ, એ ના નહીં પાડે. સાચે? હા. તું મજાક નથી કરતી ને? સિરિયસ? હા તો ઠીક છે, વાત કર ને. પછી એમને વાત કરી છે ને કહી દઈશ છોકરી જોવા ક્યારે જવાનું છે. રવિવારે. બસ તો પછી હું એની પહેલા આવી જઈશ તમારા ઘરે, એટલે કે ભાઈ ભાભીને લઈને લગ્નની વાત કરવા. હા, બધા કરતા સારું. એટલે મારે ઓછું બોલવું પડે ને, તારા ભાઈ, તું અને એ લોકો બધા મારા ભાઈને બધા સામે સામે જે બોલવું એ બોલી લેશે ને પછી છેલ્લે કંઈક તો નીચોડ નીકળશે ને, એ લોકો કંઈક તો નિર્ણય લેશે ને. હા બરાબર છે, આવું જ કર દામિની. તું જા ઘરે અને તારા ભાઈને બધી જ વાત કરી દે, એટલે તમે લોકો મારા ઘરે આવી જજો જોવા માટે, અને પછી બધું નક્કી થઈ જશે આપોઆપ. હે ભગવાન મદદ કરજે જરા. કહી તો દીધું છે, કહી દીધું છે ને, ઘરે જઈને કંઈ પણ દઈશ. જરા ચિંતા ના કર, હું છું ને, હું ઘરે જઈને વાત કરીશ, એમાં ડરવાનું ના હોય. આઈ એમ વિથ યુ. થેન્ક યુ. દેવાંગ,
શું વિચાર કરો છો? કંઈ નહીં, મારી બહેન વિશેનો વિચાર કરતો હતો. જો ને જોતામાં કેટલો સમય નીકળી ગયો નહીં. હજી તો કાલે સવારે આમ જોઈએ તો અમે બંને નાના હતા. લાગે છે કે એક દિવસ થયો ને ત્યાં તો આટલા બધા મોટા થઈ ગયા. તારા ને મારા લગ્ન પણ થઈ ગયા. પણ હવે જેને અમારી લાડકડીની વારી છે એના માટે કોઈ સારામાં સારો મુહૂર્ત્યો મળે ને તો શોધીને એના લગ્ન કરાવી આપવા છે. સાચું કહું ને તમને તો આપણે લોકોએ છે ને અત્યારથી જ મુહૂર્ત્યો શોધવાનું ચાલુ કરી દેવું જોઈએ. કેમ કે અત્યારથી આપણે જોતા રહીશું, હા ના કરીને વરસ વયું જશે. એમાં પણ દામિની બેનને ગમશે તો સામેવાળાને નહીં ગમે, સામેવાળાને ગમશે તો દામિની બેનને નહીં ગમે. હાનું આ ચાલતું રહેશે ને તો વરસ દિવસમાં તો થઈ જશે સગપણ. હા, પણ મેં વિચાર કર્યો છે કે છે એક છોકરો મારા ધ્યાનમાં. તમારા ધ્યાનમાં? હા, મારી સાથે જ કામ કરે છે. શું એટલે કે કઈ કાસ્ટ? આપણી જ કાસ્ટ છે કે? હા, આપણી જ કાસ્ટ છે. પણ એકવાર વિચાર કરું છું કે દામિની સાથે વાતચીત કરી જો. દામિનીને પૂછી લઉં કે એને શું કરવું છે. કારણ કે એ તો ભણેલી ગણેલી છે. એટલે એનો જો વિચાર કંઈક બીજો હોય તો ભલે હમણાં ભણતી. આવી ગઈ. તારી જ વાતચીત કરતા હતા. લે ને. 100 વર્ષના કઈ કામ ધંધો નથી કે મારી જ વાતો કરો છો? શું કંઈ કામ હતું? આ રીતે દોડતી ઉછળતી આવી એટલે પૈસા જોઈતા હશે, બરાબર ને? શોપિંગ કરવા માટે જવું હશે, બરાબર ને? ના ના, પૈસા નથી જોઈતા. હર વખતે શું પૈસા કરવાના? હર વખતે કઈ થોડી હું પૈસા માંગવા માટે જાઉં? હે, અરે તમે ક્યારથી સુધરી ગયા છો કે હર વખતે પૈસા ન કરવાનું હોય? વાહ દામિની બેન વાહ, આઈ પ્રાઉડ ઓફ યુ. અને નવા કપડાં પણ પહેર્યા છે એટલે નક્કી. હા, મારા ખ્યાલથી બહાર જવાનું હશે, પરમિશન માંગવા આવી હશે. મૂવી જોવા જવાનું છે? મેં નક્કી કર્યું છે કે હવે છે ને થોડુંક બહાર જવાનું બંધ કરી દઈશ. લે હું શું કહેતી હતી? મારે તને એક વાત કરવી છે. પહેલા હું વાત કરું? કેમ નહીં? જો મેં અને તારા ભાભીએ વિચાર કર્યો છે કે હવે આમ જોતા તારી લગ્નને લાયક ઉંમર પણ થઈ ગઈ છે. રાઈટ. હા, પછી? એટલે કોઈ સારો મુહૂર્ત્યો શોધીએ અને તારું જો મન માનતું હોય તો પછી વાત કરીએ લગ્નની. કોઈ ફોર્સ નથી. તમને ગમે ને તો જ વાતને આગળ વધારીશું, નકર નહીં. બરાબર ને? હા, બધી વાતે અમારો સપોર્ટ છે તને. મને ગમે પણ છે અને વાત પણ આગળ વધારવાની છે. એટલે ગમે પણ છે અને વાત પણ આગળ વધારવાની છે હજી તો એટલે તમારા ભાઈએ છોકરો બતાડ્યો પણ નથી અને ત્યાં તો તમને ગમી પણ ગયો. શુભ એકચ્યુઅલી છોકરો તો મેં ગોતી લીધો છે. શું છોકરો શોધી લીધો છે અને અમને લોકોને વાત પણ નથી કરી? વાહ દામિની અત્યારે બેન. કરી ને, અત્યારે કરી તો ખરા મેં વાત. કોણ છે એ ખુશનસીબ? એનું નામ આદિત્ય છે. અરે વાહ, નામ તો સારું છે. આદિત્ય, કેવું નામ છે. જરાય પ્રેમથી હું આદિ કહું છું. આદિ કહી શકે છે તું? અરે શું આદિ કહી શકે છે? અરે તું પહેલા મને છોકરા વિશે જાણકારી આપ, એનો ફોટો બોટો બતાવ, એની સાથે વાતચીત કરાવ. અને આમ પણ આ છે ને, તું જાણે છે ને કે આ મમ્મી પપ્પા વગર આપણે ઉછર્યા છીએ એટલે આપણામાં થોડુંક આમ અઘરું પડશે આ બધું. બચ્ચો તું શું બોલે છે? મને ખબર છે કે તને મારી ચિંતા છે, પણ છોકરો મેં ગોતી લીધો છે, છોકરો સારો છે, સંસ્કારી છે, તો પછી શું વાંધો હોય? વાંધો તો કંઈ નથી, પણ એક કામ કરીએ, આપણે છોકરાને મળીએ, હું એની સાથે વાતચીત કરું અને જો મને પરફેક્ટ લાગશે તો જ આગળ વાત ચાલશે. બિલકુલ, કેમ નહીં, મને કોઈ જ વાંધો નથી. તો ક્યારે જવું છે? આજે સાંજનું જ ગોઠવ ને, વાંધો નહીં. પોસિબલ નથી. કેમ? કેમ? આવતા વીકે જઈએ ને, શું વાંધો છે? હા બરાબર છે. હજી એમને વાત કરવાની હશે ને કે મારા ભાઈ ભાભી આવશે તો સંસ્કારથી રહેજો, વ્યવસ્થિત રહેજો. હે, બરાબર ને? હજી તો પહેલા તમારે રમકડાને તૈયાર કરવો પડશે, પછી અમે લોકો જઈ શકશું. સાચી વાત ને? રમકડું ના કહેવાય. હવે મારી બેનને ગમે છે તો પછી એ છોકરો કંઈ જેવો તેવો નહીં હોય. અને આમ પણ મને મારી બેનની પસંદગી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આ જેવો તેવો છોકરો તો પસંદ જ ના કર્યો હોય. મેં ક્યાં કઈ ના પાડી છે? દામિની બેન પરફેક્ટ છે તો સામેવાળો છોકરો પણ પરફેક્ટ જ હશે. તો પછી તું તારી રીતે વાત કરી લેજે ને એને કહેજે કે જ્યારે સમય મળે ને
ત્યારે કંઈક બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને આપણે સાથે બેસવાનું ગોઠવ. રવિવાર ડન. એ લોકોને બોલાવવાની જરૂર નથી, આપણે લોકો જ એમના ઘરે જઈ આવીશું. ના 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 ના, એ લોકોને અહીંયા આવવું પડે માગું કરાવવા માટે. આપણે ત્યાં ન જવાનું હોય. આપણે ત્યાં જવાય, ઈબાને ઘર બર જોવાઈ જાય કે કેવા છે ને કેવા નહીં. ભાભી હોશિયાર છે, તો આવતા રવિવારે ડન. થેન્ક યુ. ડન, પણ બોલવા તો દે. ડન. ડન. ખરી છોકરી છે હા. હા, મારી સાથે એને આવી રીતે વાત જ કેમ કરી? હે, એને બોલવાનું ભાન નથી કે હું એનો મોટો ભાઈ છું? બોલી લો, જેટલો ગુસ્સો કાઢવો એટલો કાઢી લો, પછી હું બોલું. શું બોલીશ તું? હે, શું બોલીશ? એને નાના મોટાની કઈ મર્યાદાનું ભાન નથી. મારી સામે બોલ્યો, મારી સામે. જો એ તમારી સામે જે બોલ્યા ને એ ખોટું નથી બોલ્યા, સાચું જ બોલ્યા છે. આમાં વાંક પણ તમારો જ છે ને. આ તું શું બોલેનું ભાન છે તને? હે, આમાં મારો શું વાંક છે? બોલવાનું ભાન એને નથી, મને પૂરેપૂરું ભાન છે. પણ મારી સામે જ તમે શાંતિ રાખો. શું શાંતિ રાખું? અને તું છે ને દરેક વાતમાં એનું ઉપરાણું ના લે. હા છે ને, જ્યારે જ્યારે તું એને સાથ આપે છે ને એટલેથી બગડીને બેહાલ થઈ ગયો છે. અરે હું સાથ નથી આપતી, પણ એ હજુ નાના છે, નાદાન છે, એને થોડી એટલી સમજણ છે. વાહ, હે કઈ દૂધ પીતો ગગો નથી, તેને બધી ભાન ના પડતી હોય. અને બીજી વાત એ, હે, ફોન પણ નથી ઉપાડતો મારા. કામમાં હશે એટલે માટે જવાબ નહીં આપતા હોય. શું કામમાં હોય તો મેસેજ કરી દેવાય ને કે હું કામમાં છું, પછી કોલ કરીશ એમ. ફોન હાથમાં લીધો હશે તો એને ખબર હોય ને, પણ ફોન જ જોડે લીધો ના હોય તો એને કેમ ખબર હોય હાથમાં? ઓનલાઈન આવે છે, જોયું મેં. વાત નથી કરતો. ખબર છે કે વાત કરશે ને એટલે સાંભળવું પડશે. આમ તો સાચી વાત છે. હાદીભાઈ ફોન નથી ઉપાડતા ને એ જ બધું બરાબર કરે છે. ફોન ઉપાડતા તો તમે ના બોલવાનું બોલશો અને વળી એનું મગજ ગરમ થશે, તમારો મગજ તો ઓલરેડી ગરમ છે અને બંને ભાઈનો ઝઘડા થશે. હા, તે ભૂલ કરે તો સાંભળવું પણ પડે. એણે શું ભૂલ કરી છે? એને પ્રેમ કર્યો છે એ જ ને. પ્રેમ કરવો કઈ ગુનો નથી. જો હા, પ્રેમ કરવું ગુનો નથી, પણ ઘરમાં વડીલ જેવું કઈ હોય એની વાત પણ માનવી જોઈએ એને. પણ નથી સાંભળવું કોઈનું, પોતાની મનમાની કરવી છે એને. તમારી વાત સાંભળે જ છે ને, માને જ છે ને, તમારો આદર કરે છે, તમને પ્રેમ કરે છે, તો એનાથી વિશે તમને શું જોઈએ છે? મેં તને શું કીધું? હા, તો બધી વાતમાં એનું ઉપરાનું ના લે. સમજાણું તને? હું પરિયામણું કોઈનું લેતી નથી, પણ તમને સમજાવું છું કે તમે આ જે કરો છો ને એ ખોટું કરો છો. તમારો મગજ છે ને એ થોડોક શાંત રાખો ને તો સારું છે. એ મારો મગજ શાંત જ છે, પણ એની છે ને એની સાથે વાત કરું છું ને મારી સામે બોલે ને મારો મગજ ફાટી જાય છે. તમે એમને પ્રેમથી બોલો તો એને તમારા જોડે પ્રેમથી બોલે. એ પ્રેમની ભાષા સમજે છે? હે, પ્રેમની ભાષા સમજે છે? તમે કોઈ દિવસ પ્રયત્ન કર્યો પ્રેમથી સમજાવવાનો? હા, તમે અત્યારે જો મારી સામે પણ તમે કેટલો ગુસ્સો કરો છો. હું તમારી યાર શાંતિથી પ્રેમથી વાત કરું છું, પણ તમારી ઉપર કેટલા ગરમ થાવ છો કે નહીં? બૂમો પાડો છો કે નહીં? તું મને સમજાવવાનો રહેવા દે અને એને સમજાવ તો વધારે સારી વાત છે. જ્યારે હોય ત્યારે બસ હા મને સમજાવવા આવી જાય છે, એને તો તારે કંઈ કહેવું નથી. તું એને બે શબ્દો કહીશ ને તો એને કંઈક અક્કલ આવશે. એને પણ સમજાવું જ છું, કહેવાની રીતે એને પણ કહું જ છું. એ સમજી જાય છે મારી વાત એક વાતમાં, પણ તમે નથી સમજતા મારી વાતને. હા, તારી વાત સમજી જાય ને, કારણ કે તું એને પંપાળ્યા કરે, મારો દીકરો મારો દીકરો. એટલે દીકરો છે ને, શું કેવું હવે એને, તું એને છે ને સમજાવી દે તારી રીતે. લઈ તો મારો હાથ ક્યારેક ઉપડી જશે ને તો એને વધારે ખોટું લાગી જશે. એ ખોટા હોત ને તો એને સમજાવત, એને બે શબ્દ પણ કહેત, પણ એ ખોટા નથી. હા, તમે દેર ભોજે સાચા છો, હું જ ખોટો છું. હે, ભૂલ મારી જ છે કે હું તમારી સામે ધરી કાલાવ છું. કા તમે સમજો છો કે તમે ખોટા છો, તમે તડીકારો છો, તો તમે પાછા વળી જાઓ ને, સમજી જાઓ ને. મારે છે ને ક્યારે પાછું વળવું નહીં, મને ખબર છે. હે, અને આ વાતમાં છે ને તું એનો સાથ નહીં આપે, યાદ રાખજે. મેં કીધું છે ને એમ જ કરવાનું છે, એક એમ નહીં થાય. તમે જેમ કહો છો એમ જ થાય છે ને. તમારી ઉપરવટ કોઈ ગયું છે આ ઘરમાં ક્યારે? તો અત્યારે શું થઈ રહ્યું છે? હે, શું થઈ રહ્યું છે કહીશ મને? હે ભગવાન, તમને કઈ રીતે સમજાવવાનું મને તો એ ખબર નથી પડતી. કોઈ વાતમાં સમજવા તૈયાર નથી, બસ પોતાનો જ કકો હાચો રાખવો છે. તારે મને નથી સમજાવવાનું. હે, તારે મને કંઈ કહેવાની જરૂર નથી. જે કેવું હોય ને તારા લાડકા દિયરને કે. સાચી વાત છે હો, તમને સમજાવવાની જરૂર નથી. હા, જેનામાં બુદ્ધિ હોય ને એને સમજાવાય, બુદ્ધિ ના હોય ને સમજાવીને ક્યાં જાવું? ખબર છે આ પણ તમને ખોટું જ લાગશે. આ તું છે ને ખોટી મારી યાર મગજ મારી નાખે. હે, મેં તને કીધું ને એટલું કરતું. ખોટી લવારી મારી સામે કરે છે. હા, દેર ભુજા બંને સરખા જ છો તમે. બેમાંથી એકેનામાં બુદ્ધિ નથી ને વાક મારો કાઢો છો. બુદ્ધિ તમારામાં જ ભગવાને ઠોઈ ઠોઈને આપી છે, એટલે વાક તમારો દેખાય નહીં તમને, બીજાનો જ વાક દેખાય. તું છે ને હા મારી સામે જીવા જોડી નાખે અને જા તારું કામ કર જા.
બધા સલાહ દેવા વાળા. શું જોવે છે? શું વિચાર્યું જવાનું છોકરી જોવા માટે? હે, વિચારવાનું શું હોય એમાં હમણાં ખબર પડી જશે. શું ખબર પડી જશે? આ લોકો અને ત્યાં શું છે પણ ક્યારનો ત્યાં જુએ છે? અહીં મને જવાબ આપને, હું તને સવાલ કરું છું એનો. મોટા ભાઈ બહુ બધા સવાલ એક સાથે નહીં કરવાના મને. હા, અને જુઓ મને બહુ ચિંતાઓ થવા લાગે છે. તમે મને આવી રીતના વાત કરો ને હું ગભરાઈ જાઉં છું પછી. લેટ થાય છે જવાનું. ચાલ ઊભો થા, ચાલ. અરે ઊભા રહો ને હમણાં હા આવો આવો મોટા ભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની ભાભી, દામિની મારા ભાભી મોટા ભાઈ, દામિનીના ભાઈ અને ભાભી. વાત નથી ખરી તમે કેમ આવવાના છીએ? હવે જ કરવાની હતી, તમારી જ રાય હતો. મતલબ કે વાત કરવાની બાકી હતી? હા માણસ છે કે વાત કરીને રાખે કે અમે લોકો આવવાના છીએ તો ભાઈ આપણે કરી દઈએ ને એમાં શું થઈ ગયું? હા બરાબર છે દામિની બેનની વાત. જો હવે આ છોકરા લોકોથી જે કઈ પણ ભૂલ એક થઈ મિનિટ છે. એક મિનિટ. હે, પહેલા ઓળખાણ આપશો? શાંતિ રાખ તું. કીધું તો ખરા, તમે ઓળખ્યા નહીં? આ દામિની, આ એના ભાઈ અને ભાભી. હા, દામિની કોણ છે એની ઓળખાણ તો આપો. ભાઈ એમાં એવું છે કે હું અને આદિ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અહીંયા આવી રીતે ના હોય. એ શું છે આ બધું? હે, સાચી વાત અને છે. આ લોકોને અહીંયા બોલાવ્યા કોણે? મેં નથી બોલાવ્યા, મેં નથી. એક જ તમે જ મિનિટ. બોલાવ્યા હતા. એટલે મેં બોલાવ્યા પણ એમને નહોતું કીધું ને એટલે હું કહું છું એમને ખાલી કે મેં નથી બોલાવ્યા. ઓય વાત ગોળ ગોળ નહીં કર, આ મને જવાબ આપ. મોટા ભાઈ. વડીલ 2 મિનિટ શાંતિ રાખો. મોટાભાઈ જુઓ એમાં એવું હતું કે આપણે છોકરી જોવાની વાત થઈ હતી પણ મેં દામિનીને બધી વાત કરી એટલે દામિની એના ઘરે બધી વાત કરી દીધી તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે પણ સામે હા દામિની પણ દામિની છે કોણ અને અહીંયા શા માટે આવી અને તે એને શું કામ બોલાવી? અરે ભાઈ ચોખ્ખી વાત કરો ને કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો એટલા માટે અહીંયા બોલાવ્યા છે. આ હા. કોણ કરવા આવ્યા છીએ કે અમે તમારા ઘર મકાન બધું જોઈ લઈએ. જો કે આમની સાથે તો ફોનમાં વાત કરાવી હતી મારી બેને, પછી જ તે બધું નક્કી કર્યું હતું. અચ્છા, સન્ડે તારો પ્રોગ્રામ આ હતો એમ ને? એટલા માટે તો છોકરીઓ જોવાની ના પાડે છે અને જે પણ છોકરીઓ બતાવીએ રિજેક્ટ કરે છે. પહેલા હા કોણ છે? એની ને આપણી કાસ્ટ એક છે? હે, અને આ છોકરીને જો, એના કપડાં જો, સારા જ છે. એને કપડાં પહેરવાનું પણ ભાન છે. હા આવી છોકરી આપણા ઘરની તો શું કોઈના ઘરની બહુ ને બનવાને લાયક નથી. બસ હા વડીલ, હા ભાઈ વધારે પડતું થઈ રહ્યું છે. મારી કાસ્ટ વિશે બોલ્યા, મારા વિશે બોલ્યા, મને કઈ ખોટું નથી લાગ્યું પણ મારી બેન ઉપર હાથ ચીંધીને તમે જે વાત કરો છો ને એ ખોટી છે. ખોટી વાત જરા પણ નથી, સાચી જ વાત કહી રહ્યો છું. આ જેવું હોય ને એવું કેવું પડે. હે, તો જમાના પ્રમાણે જીવે છોકરાઓ, હવે એમાં શું ખોટી વાત છે? અને આવી રીતના તમારે બોલવાનો કોઈ અર્થ જ નથી થતો. અને આમ પણ હા વડીલ તમે અમને શું કામ કહો છો? આ બધું તમારા ઘરમાંથી જ તે ભૂલ ઊભી થઈ છે ના, તો ના. તમે તમારા ભાઈને સમજાવો ને. અમને શું કામ જો કહો છો? મારી વાત સાંભળો, મારા ભાઈને સમજાવવાની જરૂર નથી, સમજાવવાની જરૂર તમારી બેનને છે. મોટાભાઈ હે? પણ કેવી વાત કરો છો? જો તમારા ભાઈએ ફસાવી છે મારી બેનને. હા શું? હા તો એક એમ જ હાથે થયું તાળી ને. ક્યારે નથી વાગતી, એક હાથે તાળી ક્યારે નથી વાગતી. જોઈ લીધું ને? શાંતિથી વાત કરીએ. અરે શું શાંતિથી વાત કરીએ? અહીંયા ઝઘડો કરવા માટે બોલાવ્યા હતા આપણને. તમને બોલાવ્યા કોઈ અહીંયા? હા મેં જ કીધું હતું મોટાભાઈ તમે જ મતલબમાં મારે ત્યાં લગ્ન નહોતા કરવા, લગ્ન અહીંયા કરવા તો હતા. તારે મને વાત કરવી જોઈએ ને ડાયરેક્ટ બોલાવવાની શું જરૂર હતી? દેવાંગ અત્યારે આપણે ઘરે જઈએ. આ લોકોને રોકી લો ને બેસાડીને નિરાતે વાત કરીએ ને. કઈ જરૂર નથી, કઈ જરૂર નથી. આ છોકરી આ ઘરની બહુ બનવાને લાયક અમારે નથી. પણ કઈ જરૂર નથી. હા તમારો આ જે ભાઈ છે ને એ મારી બેનનો મુરત્યો બનવાને જરાય લાયક નથી. તો અહીંયા શું આ છોકરો બચો બચી પહેલેથી કર લે ભાઈ ખોટું અહીંયાથી. કરતો હોય તો હા? પછી અમારે શું કામ છે? ચાલે અહીંયા શું લઈને આવી છે? આ લોકોને શરમ નહોતો છાંટો એટલે અરે ઉભા રહે દામિની. એ તમે પણ જવા દે. શાંતિથી હા બધું શાંતિ રાખ. હા બધું કોને પૂછીને કર્યું તે? હે, એકવાર મને કહેવાની જરૂર હતી કે નહીં? જોયું આના કારસ્તાન જો. પણ શાંતિથી બેસીને આ વાત થાય છે. દર વખતે શાંતિથી બેસીને જ વાત કરવાની, ભૂલો ઉપર ભૂલો કરતો જાય છે. ભૂલ નથી કરી મેં. હા, તમે શું કર્યું? સામેથી એ લોકો આપણા ઘરે આવ્યા છે તો એને શાંતિથી બેસાડીને એની સાથે વાત કરવાના બદલે તમે એમનું અપમાન કર્યું. તો શું કરું? જોયો એનો પહેરવેશ જોયો? હે, એની બોલવાની જરા પણ રીત છે? છોકરી વાળા છે, શાંતિથી વાત કરવી જોઈએ. મારી સામે બોલતો હતો. તમે કપડા વિશે બોલ્યા. આવું તો કોણ કરતું હશે ભાભી? અને મેં
કહી દીધું ને કે તમારી સામે બોલવાની હિંમત નહોતી મારી એટલે નહોતો કીધું મેં તમને. પણ આ લોકો આવ્યા તો હતા ને અહીંયા, અને અત્યારે બધી વાતની ચોખવટ થઈ જવાની હતી, તો તમે શાંતિથી વાતને સાંભળી નહોતા શકતા? કેવી રીતે સાંભળું? મેં પણ કોઈને વાયદો કર્યો છે આજે જવાનો, તો એને શું જવાબ આપવો મારે? હવે જવાબ જે આપવો હોય ને આપી દેજો, પણ હું તમારી સાથે ક્યાંય નહીં આવું. અને હું તમને કહી દઉં છું કે હું લગ્ન તો દામિની સાથે જ કરીશ. તમે ભલે ના પાડો. હા, પણ હાથીભાઈ તમે તો હાથીભાઈ હાથીભાઈ આ તમે આમ ગુસ્સો કરીને બહાર આવી ગયા, સારું લાગે તમારા ભાઈ આગળ? તો શું કરું? તમે ના જોયું કે ભાઈએ શું કર્યું? મેં બધું જોયું. તમારા ભાઈએ શું કર્યું, તમે શું કર્યું, દામિનીના ભાઈએ શું કર્યું. આમાં બધાનો વાંક છે અત્યારે. બધાનો કોઈનો કાંઈ વાંક નહોતો. મોટા ભાઈ સિવાય કોઈ કંઈ નહોતું બોલ્યું. પહેલા મોટા ભાઈ જ બોલ્યા હતા જ્ઞાતિ વિશે અને દામિનીના કપડા વિશે. અને આવી રીતના વાત કરે તો કોઈ પણ ભાઈ હોય એ સાંભળી થોડી લે. વાત તમારી સાચી છે, તમારા ભાઈનો વાંક છે. તમારા ભાઈને આ રીતે બોલવું નહોતું, એ બોલી ગયા છે. પણ આમાં વાંક તમારો પણ છે ને. તમારે તમારા ભાઈને પહેલા વાત કરવી હતી ને. તમને ખબર હતી ને કે હું પહેલા વાત કરત તો શું થાત ઘરમાં? તમને ખબર જ છે કે હું જો આ વાત કરત ને કે હું દામિની સાથે લગ્ન કરવા માંગુ છું, એને પ્રેમ કરું છું, તો મોટા ભાઈ ગમે ત્યાં મારું શક પણ નક્કી કરી નાખત ને મારા લગ્ન પણ કરાવી દેત. આ વાત મેં તમારા ભાઈને 2 દિવસ પહેલાં પણ કરી જ હતી કે આદિભાઈ કોઈને પ્રેમ કરે છે એટલા માટે મેરેજની ના પાડે છે. પણ આ છોકરી હતી એ તો અમને પણ ખબર નથી. અને આમ જુઓ, તમારા ભાઈને બીજો કંઈ વાંધો નથી, પણ એને જે કપડાં પહેર્યા હતા ને એ પહેરવેશથી એને પ્રોબ્લેમ હતો. સાવ ખોટા માણસ છે. એમને બધી વસ્તુથી પ્રોબ્લેમ હોય છે. એ જેમ કહે ને એમ આપણે કરીએ તો વાંધો નહીં, બાકી એમના મનનું ધાર્યું ન થાય ને એટલે બસ આપણા બધાથી વાંધો. મારું પણ કંઈ પણ ન ચાલવા દે. એવું નથી આદિભાઈ, આ તમને ખબર છે તમારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે. અત્યાર સુધી તમને કોઈ વસ્તુની કમી આપી છે એણે? ક્યારે કોઈ વસ્તુની ખોટ રાખી છે તમને? નહીં ને. વસ્તુઓ આપવાથી શું થઈ જાય કહો મને? જે વસ્તુ મતલબમાં હું જ્યાં મારી મરજી મારી જિંદગી જીવવા માંગુ છું એ તો મને આપી નથી, અને એ તો મને પિંજરામાં કેદ કરીને રાખે છે. એ કહે ને તો ખાવાનું, એ કહે તો બહાર જવાનું, એ કહે એમ કરવાનું, એને ન ગમે એવું તો નહીં કરવાનું. બસ આવી રીતના જ મને રાખ્યો છે. એવું નથી. તમારા ભાઈ તમને બહુ પ્રેમ કરે છે અને તમારા ભાઈની નજરમાં તમે હજુ બહુ નાના છો, એટલે નાના છોકરાની જેમ તમને રાખે છે, એમની જેમ તમારો ઉછેર કરે છે. એમને બીક છે કે મારો ભાઈ કે આડે રસ્તે ભટકી ન જાય એવી અરે બચ્ચું નથી હું કે મારો ઉછેર કરવો પડે. હા, બહુ કરી લીધો મારો ઉછેર, અને હવે મને પણ બધી ખબર પડે છે. અને હું એટલું કહી દઉં તમને કે ભાઈએ જે કંઈ પણ આ કર્યું છે ને એના લીધે થઈને હવે મને નથી લાગતું કે દામિનીના ભાઈ જે સામેથી આપણા ઘરે આવ્યા હતા વાત કરવા માટે, હવે એ માનશે? નહીં માને. જો તમારા બંને નસીબમાં તમારી જોડી હશે ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે. જોડી છે ને ભગવાન બનાવીને મોકલે છે, આપણે નહીં. જોડી તો બનાવી જ હતી, પણ ખબર નહીં કેમ મોટા ભાઈ જેવા ભાઈ શું કામના દુશ્મન થઈને ઊભા રહ્યા. તમે તમારો મગજ શાંત રાખો, હું તમારા ભાઈને સમજાવીશ. અને મને ખબર છે કે આજે નહીં તો કાલે એ સમજી જ જશે. તમને લાગે છે તમે સમજાવશો ને સમજી જશે? હા, તમારા ભાઈ છે ને આમ નાળિયેરની જેમ છે. ઉપરથી ભલે આટલા કડક છે પણ અંદરથી એ બહુ નરમ છે. તમને જરાક પણ ખરોચ થાય ને એનાથી સહન નથી થતી. એ તો તમને પણ ખબર છે ને. બધી ખબર છે, પણ મને ખબર છે ત્યાં સુધી એ પોતાની જીદ તો પૂરી કરીને જ રહે છે. એ એની જીદ નહીં પૂરી કરે. તમને તમારો પ્રેમ જરૂર મળશે, પણ એના માટે છે ને તમારે શાંતિ રાખવી પડશે થોડીક. મને તો સમજાતું જ નથી ભાભી, શાંતિ હું રાખું? અરે કેટલો મસ્ત પ્લાન બનાવ્યો હતો. મને એમ હતું કે એ લોકો સામેથી આપણા ઘરે આવ્યા છે તો મોટા ભાઈ ખુશ થશે કે સારું થયું ચાલો, અને રાજી ખુશીથી માની જશે, વાતચીત કરી લેશે. પણ ના, મેં જે કંઈ પણ વિચાર્યું હતું ને એવું તો થયું જ નહીં. પણ તમને ખબર છે કે આપણા કુટુંબમાં અત્યાર સુધી કોઈ લવ મેરેજ નથી કર્યા, અને એ પણ અધર કાસ્ટમાં તો કોઈના મેરેજ થયા નથી. તો થોડુંક તો થાય ને તમારા ભાઈને. અને તમારા ભાઈ તો સિદ્ધાંતના પૂરા છે. તમને ખબર છે ને કે નીતિ નિયમ ઉપર ચાલવાવાળા છે. એ બધી વાત માની લે એમ હતા, પણ એમને છે ને પ્રોબ્લેમ હતો મારાથી, એટલા માટે થઈને એને દામિનીનો વાંક કાઢ્યો. ખોટો વાંક. હવે કપડાના બાના કોણ કાઢતું હશે તમે જ કહો? આમ તો વાંક દામિનીનો પણ છે ને. એને તમારો જે રીતમાં હાથ પકડ્યો, જે રીતમાં કપડાં પહેરીને આવી, એ કરવું નહોતું ને એને. અરે લોંગ કપડાં પહેરેલા હતા, શોર્ટ કપડાં પહેરીને આપણને
આપણા ઘરમાં પગ નથી મૂક્યો એણે. પણ તમારા ભાઈને તમને ખબર છે મને અત્યાર સુધી લગ્ન પછી કોઈ દિવસ ડ્રેસ પણ પહેરવા આપ્યો છે એણે ઘરમાં? વાહ, જોવા આવે ત્યારે સાડી પહેરીને આવે. ડ્રેસ તો પહેરવો તો ને એને, પણ કંઈ વાંધો નહીં. હું છે ને તમારા ભાઈને સમજાવીશ, જો એ સમજે ને તો. અને તમે છે ને તમારા ભાઈની સામે આ તમારો ગરમ મગજ લઈને ના આવતા, અને આવો ને તો શાંતિથી વાત કરજો એમની સામે. અને ચાલો હવે જમી લો. મારો મૂડ નથી. અરે એનાથી આવું થઈ કેવી રીતે શકે? હા, શું સમજે છે પોતાની જાતને? શું ભાઈ, મેં તો કહ્યું હતું ને કે એનો ભાઈ થોડો ગુસ્સાવાળો છે. તું ગુસ્સાવાળો હોય ને તો એના ઘરમાં, હા, આવી રીતે આપણે એના ઘરે ગયા હોય ને ત્યારે આપણું અપમાન કરવાની કોઈ જરૂર નથી એને. દેવાંગ, એને અપમાન નથી કર્યું. તો શું કર્યું કે ભાઈ? ખબર છે કે છોકરી વાળા છે આ લોકો, છતાં પણ જેમ ભાવે એમ બોલતા હતા. અને તારા કપડા ઉપર કમેન્ટ કરવાની કોઈ જરૂર નથી. તું જાણે છે ને કે મારી બેન એ મારા માટે મારું સ્વાભિમાન કહેવાય. શાંતિ રાખો ને. માન્યું કે એ જે બોલ્યા એ બધું ખોટું હતું, પણ જુઓ, આ કોકના ઘરે જઈએ ને તો શાંતિથી બિહેવિયર કરાય. હા, તમે કઈ રીતે કેમ? બિહેવિયર? આપણી કાસ્ટ ઉપર બોલ્યા, તમારા ઉપર બોલ્યા, આના ઉપર બોલ્યા. ભૂલ મારી છે ને ભાઈ, હું કહું તો છું ભૂલ મારી છે. તારી ભૂલ નથી. બધો વાંક તારા ઉપર લેવાની કોશિશ ના કર. ભૂલ પેલા છોકરાની છે. એને ઘરે વાત કરી દેવી જોઈતી હતી ને. ભૂલ એની પણ આટલી મોટી વાત કોઈ વ્યક્તિ છુપાવી કેવી રીતે શકે? જુઓ દેવાંગ, તમે તમારા મગજ ઉપર છે ને બરફ મૂકો ને. હા, આટલો બધો ગુસ્સો કોણ કરે યાર? હું કરીશ. એ ડરતો હતો, એ એના ભાઈને વાત કરવાથી ડરતો હતો. એટલે તો કહ્યું હતું કે આપણે લોકો સામેથી જઈને વાત તો કરીશું. પછી એવા ચંપુ છોકરાની સાથે લગ્ન કરવાનો મતલબ શું છે? ભાઈ, એની સાથે વાત કરી હતી ત્યારે ફોનમાં તો કહેતો હતો કે ના ના ટેન્શન નહીં લેતા, રવિવારે આવી જજો, બધું ગોઠવાઈ જશે, મારા ભાઈ સાથે વાતચીત કરી લઈશ. બધી જો વાત તું સાચી. છે ને આદિને કઈ નાખે. ખબર જ છે મને. હાદીને શું કામ કઈ ના કહું? વાંક એનો જ છે. ઘરે વાત કરી હોત અને ઘરે એના ભાઈને ખબર હોત તો પછી આવી કઈ ઝંઝટ રહેત જ નહીં ને. પણ નહીં, ભાઈ સાહેબ વાત કરે તો છે ને. હા, કારણ કે એણે જ ખોટું કર્યું હતું. આ બધી વાતને છુપાવવા માંગતો હતો એ છોકરો. ના. અને બધું આપણે ગયા ને પછી આપણી પાસેથી જ બોલાવવા માંગતો હતો. જુઓ દેવાંગ, એવું નથી. પણ આ એમના ભાઈની વાત ઉપરથી લાગે છે કે એમના ભાઈનો સ્વભાવ જ એવો હશે. બરાબર ને? તો પછી નથી જવું એ ઘરમાં આપણે. એ ઘરમાં લગ્ન કરાવીને કામ શું છે? હા, જે જેઠ અત્યારમાં તારા કપડાં જોઈને આવી કમેન્ટ મારતો હોય. હા, તો મેરેજ પછી ક્યાં હું આવા કપડાં પહેરીશ? નહીં પહેરું. એના ભાઈને ના ગમતું હોય તો નહીં પહેરું, બસ. શું કામ ને નહીં પહેરે? શું કામ નહીં પહેરે? હા, ઘરમાં મેં તને કોઈ વાતની કમી રાખી છે ખરા? દેવાંગ, તને જે કઈ પણ વસ્તુ જોઈતી કરાવતી હતી બધી વસ્તુઓ લાવીને આપી છે ને. તો પછી એ ઘરમાં તારે કોઈના હાથ નીચે દબાઈને રહેવું પડતું હોય તો શું કામ ને? શું કામ ને તારા ત્યાં લગ્ન જ કરાવવું? એ તો નથી જવું આપણે એ ઘરમાં. જુઓ દેવાંગ, રહેવું પડે. હા, ઘરમાં નહીં તો બીજા ઘરમાં. ત્યાં નિયમ હશે તો કે સાડી જ પહેરવાની, તો શું કરશો તમે? અરે સાડી પહેરવાનો નિયમ હશે ને તો બદલાવી નાખીશું. હજારો મૂર્તિયાઓ છે, કઈ શહેરમાં એક નોખી નવાઈનો નથી. જે જેના ઘરની રૂઢિ હોય ને એ પ્રમાણે રહેવું પડે. આપણા ઘરની રૂઢિ અલગ છે તો આપણે આપણા ઘરની રીતે રહીએ છીએ કે નહીં? હા, તો તો મને- એમના ઘરના નિયમો અલગ છે. નહીં ગમે મને. મારી બેન છે ને કોઈના બંધનમાં રહેશે ને એ વાત મને ક્યારેય પણ મંજૂર નહીં થાય. જો, દેવાંગ, તમે આટલો બધો ગુસ્સો કરો છો અને એ વસ્તુ જ ખોટી છે. હા, તો કરીશ ગુસ્સો. 100 વાતની એક વાત છે દામિની, હે ઘરમાં તું ક્યારેય પણ નહીં જાય, તારી સગાઈ ત્યાં નહીં થાય તું કહી દેજે પેલાને ફોન કરીને અત્યારે. જુઓ દેવાંગ, સારું, નહીં જાવ એ ઘરમાં લગ્ન કરીને. પણ તું પણ મારી વાત સાંભળી લે. હું લગ્ન કરીશ તો આદિ સાથે. એની સાથે લગ્ન નહીં થાય ને તો બીજા કોઈની સાથે લગ્ન નહીં કર. અરે પણ દામિની બેન! મારી વાત તો સાંભળ. જોયું ને, કરી દીધા ને બેનને નારાજ. કહું છું ક્યારની કે શાંતિ રાખો. શાંતિથી પણ વાત થઈ શકે છે, પ્રેમથી પણ વાત થઈ શકે છે, પણ નહીં, તમારે તો ગુસ્સાથી જ હર એક વાતનું સોલ્યુશન કાઢવું છે. હા, આવ્યો મને ગુસ્સો. કારણ કે જે વ્યક્તિ મારી બેનના ચરિત્ર ઉપર આંગળી ચીંધશે ને એ વ્યક્તિ ઉપર મને હંમેશા ગુસ્સો આવશે. અને આમ પણ આ વાત મને જરાય નથી ગમી. એણે જે રીતે અપમાન કર્યું ને અપમાન કરીને કાઢી મૂક્યા ને એ પછી તો એ ઘરમાં પગ મૂકવા માટે પણ મારી બેનને ક્યારેય નહીં જવા દો. હા, ભલે જીદ કરતી. 2 દિવસનું છે આ બધું. નાની હતી ને ત્યારે પણ આમ જ જીદ કરતી હતી. પણ દેવાંગ, આમાં દામિની બેનનો કઈ વાંક છે જ નહીં તો પછી આ સજા એ શું કરવા ભોગવે? વાંક તો મારો જ છે. વાંક મારો જ છે કે એની આ ભૂલને મેં જેને માની લીધી અને આ ભૂલને કોણ જાણે હું કયા ચોઘડિયા અને સાચી સાબિત કરવા માટે તૈયાર થયો હતો. હા, જો ને એનું જ પરિણામ મળ્યું છે મને. આ ભૂલ નથી, પ્રેમ છે. અને આમ પણ બધા પોતપોતાના ઘરે કોઈક એક વ્યક્તિનો ડર હોય જ છે. જેમ કે આપણા ઘરમાં તમારો ડર હોય છે બધાને, એની જેમ એના ઘરમાં એના ભાઈનો ડર છે. છતાંય એ લોકોના ઘરમાં મેં વાતાવરણ જોયું
જે રીતે એનો ભાઈ બોલતો હતો ધમકાવતો હતો એવી રીતના તો આપણે ક્યારેય પણ કોઈને રાખ્યા નથી. અરે મારી બેનને મેં છે ને જે વસ્તુ માગ્યું છે ને એ બધું લાવીને આપ્યું છે. ક્યારેય પણ કોઈ વસ્તુ માટે જીદ નથી કરવા દીધી. તો પછી તને શું લાગે છે આના જેવા આરામી માણસોના ઘરમાં જવા દઈશ એમ? અરે કે જીદ કરતી હોય તો કરવા દે. આ 2 દિવસ નહીં જમે પછી સામે ચાલીને કહેશે કે તમે જ્યાં કહેશો ને ત્યાં લગ્ન કરવા માટે તૈયાર છું. અને આમ પણ મારી બેનની જિંદગીને ક્યારેય પણ ખરાબ નહીં થવા દઉં. આ બધું છે ને તમે ગુસ્સામાં બોલો છો. શાંતિથી બેસીને વિચાર કરજો એકવાર કે તમે જે બોલ્યા છો ને એ બરાબર છે કે નહીં. કરી લીધો છે મેં વિચાર. મારે વિચાર કરવાની કોઈ જરૂર નથી આવી કઈ તે સલાહ આપવા માટે. રાજ, નાટક નહીં કરો સુવાના. મને જોઈને આ રીતે. જો હું તને એક વાત કહી દઉં છું. હા, તારા દિયરનું ઉપરાણું લઈને આવી હોય ને તો અહીંયાથી જતી રહેજે. મારે કંઈ કામ નથી, વાત નથી કરવી. હે ભગવાન, આ માણસ છે ને કોઈ દી સ્વભાવમાં સુધરવાના નથી. નહીં, કંઈ પણ વાત સાંભળ્યા પહેલાં બોલવા જ માંડવાનું. જો મને ખબર છે તું અહીંયા શા માટે આવી છું. હા, હાદીની વાત લઈને જ આવી છું અને એના બાબત મારે કોઈ વાત નથી કરવી, કારણ કે એને કંઈ બોલવાનું ભાન નથી. આ બેડરૂમ છે, બેડરૂમમાં કંઈ કામ હોય તો જવાનું, બાકી મારે નહીં આવવાનું. આમ જુઓ, આ તમે છે ને એટલે તમારું મગજ છે ને હાવ શાંત રાખો અને હું જે વાત નહીં કહું ને એ વાત બધી તમે સાંભળો અને સમજો. જો મને છે ને બધી વાતની ખબર પડે છે, તારે મને સમજાવવાની જરૂર નથી. હા, તું સમજાવે અને હું સમજી જાવ એવું કાંઈ નથી, મને ખબર પડે છે. હવે હા, એ લોકોને ઘરે બોલાવવાના હતા તો મને એકવાર વાત તો કરવી જોઈએ ને. હા, એની રીતે બધું નક્કી કરી લેવું તો પછી મારી શું જરૂર છે આ ઘરમાં? હે ભગવાન, એમણે છે ને આદિભાઈએ મને વાત કરી હતી કે ભાભી ગેસ્ટ આવવાના છે, પણ તમારો મગજ એવો છે ને એટલે તમને વાત નથી કરી શકતા. તમારાથી બીવે છે, બીજું કાંઈ નથી. હે બીવે છે, એણે તને વાત કરી, તે મને વાત કરી. હે, જો આના કરતાં તો છે ને આપણે અલગ રહેવા જતા રહીએ. હા, શું ગાંડા જેવી વાત કરો છો કે આમના કરતાં અલગ રહેવા જતા રહીએ ને? હા, કોઈ તમારી લાયકાત છે? એ તમારો નાનો ભાઈ છે. ક્યારેક તમે એને પ્રેમથી વાત કરો ને તો એ તમને પ્રેમથી જવાબ આપશે. જો હે, પ્રેમની ભાષા એ સમજે એમ નથી. હે, એને એની મનમાની કરવી છે. જોયું ને, મને પૂછ્યા ગાંઠ્યા વગરનો આ ઘરમાં એને બોલાવી લીધા. આ લોકોને મેં રવિવારે ત્યાં જવાનું કીધું હતું. હે, શું થયું? મારે તો નીચે જોઈ જેવું થયું ને. હે ભગવાન, તમને તમારું જ દેખાય છે નહીં, બીજા કોઈનું કાંઈ દેખાતું નથી. અને સાચું કહું ને તો આજે થયું ને આજે વાક તમારો જ છે. આ ઘરે આવેલા મહેમાન છે ને એ ભગવાનનું રૂપ કહેવાય. એની યારે આવું વર્તન ના કરાય. એને પ્રેમથી આવકારો અપાય, આવકાર સાવકાર કરાય, ચા પાણી પીવડાવાય. પણ તમે તો નહીં, મહેમાન આવ્યા ભેગા એની યારે ના બોલવાનું બોલવા માંડ્યા. આ તમે સારું કર્યું જે કર્યું એ. જો મેં જે પણ કર્યું ને એ સારું જ કર્યું છે. હા, એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે વાત કોની સાથે કરવાની હોય. આ સંબંધોની વાત છે ને વડીલોમાં થાય, છોકરા છોકરીને ના થાય. હા, એ લોકોને ભાન નથી પડતી એટલી કે છોકરાએ કીધું અને આવી ગયા. તો શું થઈ ગયું? પણ એમના ભાઈ ભાભી તો આવ્યા હતા ને જોડે. હા, તો એને મારી સાથે વાત કરવી જોઈએ ને પહેલા. તો તમારી યારે વાત કરવા તો આવ્યા હતા, થોડા એક આદિભાઈ યારે વાત કરવા આવ્યા હતા. કોના બોલાવાથી આવ્યા? હે, કોના બોલાવાથી આવ્યા? એને તો બિચારાને ખબર નથી ને કે આદિભાઈએ ઘરમાં વાત કરી નથી કરી. તો એ બધું એને પહેલા જાણવું જોઈએ ને. આ જાણ્યા જોયા વગર આવી જવાનું કોઈને? અને ક્યાંય જોયું છે કે છોકરીવાળા સામેથી જઈ માગું લઈને? હે, અત્યાર સુધી ક્યાંય જોયું છે? જો સમજી લે, હા, છોકરીમાં કંઈક ખોટ હશે એટલા માટે જ લોકો સામે ચાલીને છોકરી દેવા આવ્યા. મેં છોકરીને જોઈ છે, છોકરીમાં કોઈ પણ જાતની ખોટ નથી. કેટલી મસ્ત દેખાવડી છે. કપડાં જોયા હતા એના? પહેરવાના ભાન હતી એને? કપડા ઉપરથી સંસ્કાર ક્યારેય નક્કી થતા નથી. જો બધાના ઘરના રૂલ્સ આપણા જેવા ના હોય. તો છે ને એના રૂલ્સ એના ઘરે રાખે, આપણે એની સાથે કોઈ સંબંધ રાખવો નથી. અને તું હાદીને કહી દેજે કે આ રવિવારે તો ઠીક થયું, પણ આવતા રવિવારે છોકરી જોવા જવાનું છે એટલે તૈયાર રહે. એમાં કોઈ નાટક ના જોઈએ મારે. હે, હવે આદિભાઈની વિરુદ્ધ તમે લગ્ન કરાવશો? જિંદગી આદિભાઈને કાઢવી, તમારે નથી કાઢવી. તમે કેમ નથી સમજતા કોઈ પણ વાતને? અને રહી વાત કપડાની, આ હું સાડી પહેરું છું એટલે તમને સારી લાગે, એનો મતલબ એવો છે ને હું ટૂંકા કપડાં પહેરતી હોય તો તમને ખરાબ જ લાગે જ ને. હું જો આ સ્ત્રીના સંસ્કાર છે ને એના પહેરવેશથી દેખાય. આ છોકરી જેટલી સાડીમાં સારી લાગે ને એટલી ટૂંકા કપડામાં સારી ના લાગે. અચ્છા, એટલે હું જીન્સ ને એવું બધું પહેરું તો હું તમારી નજરમાં ખરાબ થઈ જઈશ?
જો તું છે ને આ બધી વાત તારા ઉપર લઈને મને છે ને ભરમાવાની કોશિશ નહીં કર તો હા એ જ કહું છું, કપડાં ઉપરથી સંસ્કાર નક્કી ના કરો. હું પણ પહેરતી જ ને મારા પપ્પાને ત્યાં જીન્સ ને એવું બધું, તો પણ તમે મને સિલેક્ટ કરીને રિજેક્ટ કરી, તમે મને નથી કરી. પણ અત્યારે તું કેવી રીતે રહી છે હે સાસરિયામાં જઈએ તો કેવો કપડાં પહેરીને આવવું જોઈએ એને ભાન નથી પડતી. તો એ પણ લગ્ન પછી પહેરશે જ ને. તમે એકવાર મૂકો તો આપો. મૂકો આપ્યા વગર તમે ડાયરેક્ટ વાત કરશો આ રીતે? જો મારે છે ને ખોટી દલીલ નથી સાંભળવી. તું આદિને કહી દેજે આવતા રવિવારે છોકરી જોવા જવાનું છે એટલે જવાનું છે. હા હાદીભાઈ નહીં આવે. એણે મને ચોખ્ખી ના પાડી. એ લગ્ન કરશે તો દામિની સાથે કરશે, બીજા કોઈ જોડે નહીં કરે. એટલા માટે જ કહું છું કે તમે સમજી જાઓ અને બંનેના પ્રેમને એક્સેપ્ટ કરીને દામિનીના ઘરની વહુ બનાવી લો ને. જો તું છે ને મારી સાથે ખોટી દલીલો ના કરે ને તો વધારે સારું છે. હે હું આમાં એકનો બે થવાનું નથી. નહીં તમે સમજતા, નહીં આદિભાઈ સમજતા. મારે શું કરવું? હા તો પડતી મૂકને વાત ને શા માટે એનું ઉપરાનું લે છે તું? હે હું લડી લે છે એની સાથે કેમ એ જ નથી મારી વાત વાંધો છે ને. માનતો? તમે લડો છો ને એ જ વાંધો છે. નહીં તમે પ્રેમથી બોલતા કે નહીં એ પ્રેમથી બોલતા. સવારનું જમ્યા નથી હજી આદિભાઈ. તો શું કરું? અને એક દિવસ ભૂખ્યો રહેશે ને તો કાંઈ થઈ નહીં જાય ને. આમ તો કહેતા હોય કે મારો નાનો ભાઈ મારા દીકરા જેવો છો. દીકરાની તમને કોઈ જાતની ઉપાધિ તો છે જ નહીં, પૈડી તો છે જ નહીં. માણસને દીકરાની ખુશીમાં પોતાની ખુશી હોવી જોઈએ, પણ તમારે તમારી ખુશીમાં તમારી ખુશી રાખો છો એવું છે. સારું સુઈ જાઓ, તમારી હારે ભેજામારી કોણ કરે? શું કરે છે આ? ફોન કેમ કાપે છે? પાછો ફોન કાપી નાખ્યો. હવે ફોન કાપ્યો ને એટલે આનો વારો છે. બોલ. હલો, ફોન કેમ કાપે છે? દામિની હવે પછી તું મને ક્યારેય ફોન ન કરતી પ્લીઝ. શું ફોન ન કરતી? જો તું શું કામ ગુસ્સો કરે છે? કારણ કે સોરી. તું શું કામ સોરી કહે છે? હું તને ફોન કરવાની એટલા માટે ના પાડું છું કે આજે હું છોકરી જોવા માટે જાઉં છું. તે હા પાડી દીધી? હા. શું હા? જો તું શું કામ છોકરી જોવા જાય છે? જાય છે તો તને શું લાગે છે એ છોકરી તને ગમી જશે? તારા સિવાય બીજું કોઈ નહીં ગમે મને, પણ બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. દામિની, હું કદાચ લગ્ન પણ કરી લઈશ, પણ જીવી નહીં શકું. મારું શરીર ખાલી એની પાસે હશે, પણ મારી આત્મા અને મારું દિલ એ તો તને જ યાદ કર્યા કરશે. જો આથી સમજવાની કોશિશ કર. તું છોકરી જોવા જઈશ, તારા લગ્ન થઈ જશે તો પછી મારી એકની નહીં, તારી અને એ છોકરીની, આપણા બધાની જિંદગી ખરાબ થઈ જશે. આપણે કોઈ સુખી નહીં રહી શકીએ. તને શું લાગે છે મેં મારા ભાઈની વાત માની લીધી હશે? ભાઈએ પણ કીધું જ હતું ને કે મારા લગ્ન તારી સાથે નહીં કરાવે. છતાં પણ મેં કહી દીધું છે કે હું લગ્ન કરીશ ને તો તારી સાથે, નહીં તો કોઈ સાથે લગ્ન નહીં કરું. દામિની, સમજવાની કોશિશ કર. તું શું કામ આવું કરે છે? તો શું કરું? પ્રેમ કરું છું તને. જો તારા ભાઈને મનાવ ને, કદાચ માની જાય તો? નહીં માને. મને વિશ્વાસ છે કે એ નહીં માને. જો માનવાના હોત ને તો મતલબમાં તમે ગયા પછી છેલ્લા કેટલાય દિવસથી એમને મનાવવાની કોશિશ કરતો હતો, જમતો નહોતો, છતાંય ભાઈને કોઈ જાતનો ફરક નથી પડતો. અને એ તો ફક્ત એટલું જ કહે છે કે છેલ્લે તારે મારી જ વાત માનવી પડશે, આજે નહીં તો કાલે. હવે તું જ કે હું શું કરું? તો આવી રીતે આપણા પ્રેમને હારી જવા દઈશ? જો હું છે ને હું તારા ઘરે આવું છું, મારે બીજું કાંઈ નથી સાંભળવું. દામિની, આ શું બોલે તું? મારા ઘરે? અરે શું કામ પણ? તારા ભાઈને મનાવવા. મને છે ને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ છે કે આપણા પ્રેમ આગળ તારો ભાઈ હારી જશે. એવું નહીં થાય. ઉલટાનું તારું વધારે અપમાન કરશે અને મારાથી હવે વધારે તારું અપમાન સહન નહીં થાય.
મારે મારા ભાઈ સાથે ઝઘડો થશે દામિની, સમજવાની કોશિશ કર તું પ્લીઝ. ઘરે નહીં આવતી. હા, અપમાન જ કરશે ને. મારી તો નહીં નાખે ને મને, અને કદાચ મારી નાખે ને તો પણ મને કોઈ ફેર નથી પડતો. અરે તું સમજતી કેમ નથી? એ લોકો નથી સમજવાના આપણા પ્રેમને, અને નથી માનવાના આપણી વાત. તો એ લોકો સાથે વાત કરીને મતલબ શું છે? કોઈ જ મતલબ નથી નીકળવાનો. તને વિશ્વાસ છે મારા પર? મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. બસ તો પછી ચિંતા ના કર. એ લોકોને કહેતો નહીં કે હું આવું છું. બાય. બાય. જુઓ મનોજભાઈ, તમારી વાત સાચી છે, પણ મને થોડો ઘણો સમય આપો. એવું નથી, વિચાર કરીને તમને જણાવીશું ને. અને આમ પણ મારા બેનની ઉંમર એટલી બધી મોટી નથી થઈ ગઈ. મેં જોયો છોકરો, પણ છતાંય હા હા હું પછી તમને વાત કરીશ શાંતિથી. હા, ઓકે ઓકે. હા, સીતારામ. ભાઈ હું અત્યારે બહાર જાઉં છું. કઈ બાજુ? આદિના ઘરે. દામિની, ખરી છે તું? આ તું એને ભૂલી કેમ નથી જતી? મેં તને કહ્યું છે ને કે ઘરમાં ક્યારેય પણ તારી કોઈ જગ્યા બનશે નહીં. તો શું કામ ને વારા ઘડી આદિ આદિ કર્યા કરે છે? ભૂલી જવા માટે છે ને પ્રેમ નથી કર્યો, સાથે રહેવા માટે કર્યો છે. અને હું એના ભાઈને મનાવવા જ જઈ રહી છું, કારણ કે આદિને ફોર્સ કરે છે કે કોઈ બીજાની સાથે લગ્ન કરી લે. છોકરી જોવા માટે લઈ જાય છે, એટલે હું ત્યાં જઉં છું. તું વિચાર કર, એ લોકોનો નિર્ણય તો ફાઇનલ જ છે કે એમને શું કરવાનું છે અને શું નહીં. હવે એનો ભાઈ જો માનવા તૈયાર હોત તો એના સગા ભાઈની વાત ન માનત. એનો ભાઈ તો એના ભાઈનો વિચાર પણ નથી કરતો. તો પછી તને શું લાગે છે તું ત્યાં જઈશ, ત્યાં જઈને સમજાવીશ તો તારી વાત કોઈ માનશે ખરા? અને આમ પણ એનો સ્વભાવ જોતા તો એક જ વાત છે સાહેબ, કે એ ક્યારેય પણ તમારા કોઈની વાત નહીં માને. માનશે. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. અને આ તું જન્મ્યો ત્યારે બધું શીખીને આવ્યો તો, બધી સમજ પડતી હતી. અરે ક્યારેક કોઈ વસ્તુને કોઈ માણસ ન સમજે તો એને સમજાવાય. સમજાવાય? જો સમજાવવાથી સમજી ગયો હોત ને તો આજે એનો ભાઈ પોતાના પગ ઉપાડીને અહીંયા આવી ગયો હોત. અને કદાચ એનો ભાઈ ના આવ્યો તો કંઈ વાંધો નથી, પણ તું આદિત્યને પણ વાત તો કરી શકતી હતી ને. એ પણ અહીંયા મને મળવા આવી શકત, મારી માફી માગી શકત. પણ નહીં, બંને ભાઈઓ સરખા જ છે. એટલે વધારે વિચારવાનું બંધ કર, અને ત્યાં તારે જવાની કોઈ જરૂર નથી. હું ત્યાં જઈશ. તે કહ્યું ને કે હું ત્યાં સુખી નહીં થાઉં, તો કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે જીવન પર સુખી થવું હોય ને તો ક્યારેક અમુક દુઃખ વેઠવા પડે છે. તો થોડું ઘણું દુઃખ જ સહી. શું કામ ને? સામે ચાલીને મુસીબતને વોરવા શું કામ જવું છે? ખબર જ છે કે સામે ખાડો છે, તો પછી ત્યાં ચેક કરવા ના જવાય. અને તું તો એવી વાત કરે છે કે જાણે તું બધું સહન કરી શકીશ. છો બેન, તું નાની છે મારા કરતાં, અને એક ભાઈ થઈને હું ક્યારેય પણ તને દુઃખી જોવા નથી માગતો. આ બધું હું કોના માટે કરું છું? તારા માટે જ કરું છું ને. તો પછી બેન માની જા ને, એ ઘરમાં તું ક્યારેય સુખેથી રહી નહીં શકે. એના નીતિ નિયમ અને આ બધા લોકોનો સ્વભાવ મને નથી યોગ્ય લાગતો. સમજતી કેમ નથી તું એક વાતમાં? માફ કરજે, તારી આ વાત હું નહીં માની શકું. અને હું તને અહીંયા પૂછવા નહોતી આવી. કહેવા આવી હતી કે હું આદિના ઘરે જાઉં છું, મારું ત્યાં જવું જરૂરી છે. એક મિનિટ, તું એ લોકોના ઘરે એકલી નહીં જાય. એવું હશે તો હું અને તારી ભાભી અમે બંને પણ આવીએ સાથે. તારે શું કામ છે ત્યાં? કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? હા, કઈ વખતે જે અપમાન કર્યું હતું એ કંઈ ઓછું નહોતું. અને આમ પણ એકલા તને મોકલવામાં મને નથી યોગ્ય લાગતું. ફાઇન, આવજો સાથે. પણ પહેલાં અંદર હું એકલી જઈશ. હું કહું ને એને ત્યાં સુધી તમે લોકો અંદર નહીં આવતા. કારણ કે જો એના ભાઈ ફરીવાર બેઇજ્જતી કરી, અપમાન કર્યું ને તો હું સહન નહીં કરી શકું. તો પછી શું કામને આવો વિચાર કરે છે? મારું અપમાન કરશે ને હું સહન કરી લઈશ, તારું અપમાન સહન નહીં કરી શકું.
સાચું કહું ને બેન તો તારી સામે જ હારી જાઉં છું. હા, તું જે દર વખતે મને બાંધી લે છે ને કે મારે જવું છે, મેં નક્કી કરી રાખ્યું છે, એટલા માટે જ તે આ લોકોની સામે નમવા માટે પણ તૈયાર છું. મને કંઈ વાંધો નથી, હું એક શબ્દ પણ નહીં બોલું. તું જેમ કહીશ ને એમ જ કરીશ. બસ થઈશ. હું આવું છું, પછી જઈએ. તારા ભાભીને પણ વાત કરી દેજે. જીગુ, આદિ, આવો જલ્દી, લેટ થાય છે હવે. જીગુ, ઝડપ રાખજે થોડી. જય શ્રી કૃષ્ણ. કોણ છો તમે અને હા પૂછ્યા વગર મારા ઘરમાં કેવી રીતે આવી ગયા? હું છું ભાઈ. તું શા માટે આવી અહીંયા? નીકળી જા મારા ઘરની બહાર. જુઓ ભાઈ, તમારી મરજી વગર આવી છું, પણ તમે કહેશો તો હું જતી પણ રહીશ. પણ હા તો કહું છું ને, જતી રહે અહીંયાથી. અહીંયા કંઈ કામ નથી તારું. ભાઈ, ગઈ વખતે હું જે કપડાં પહેરીને આવી હતી એ તમને નહોતા ગમ્યા, એટલે તમે મારી વાત નહોતી સાંભળી. પણ હવે તો હું સારા સંસ્કારી ફૂલ કપડાં પહેરીને આવી છું. અરે એ તમારું જે હોય એ તમારી પાસે રાખો. મારે તમારા લોકો સાથે કોઈ સંબંધ રાખવો જ નથી. તમે જઈ શકો છો, નીકળો અહીંયાથી, જાઓ. જતી રહે કીધું ને એકવાર. નહીં રાખતા સંબંધ, બસ. પણ એકવાર મારી વાત તો સાંભળી લો. મારે કંઈ નથી સાંભળવું. આદિ, અને કે ઘરની બહાર જતી રહી. રાજ, શાંતિથી વાત સાંભળો ને, શું કહેવા માંગે છે પ્લીઝ. અમને વાત કરવા આવી છે ને. તમે જ તે પહેલા કીધું હતું ને કે આવા કપડાં આપણા ઘરમાં ન શોભે, તો એ ફરીથી આવી છે. હા જુઓ, લાગે છે ને સંસ્કારી. જો હા, લોકોના નાટક છે આ બધા. કંઈ પણ બોલો ને તો મારી કસમ છે તમને. એ શું કહે છે ને એ પહેલાં સાંભળી લો, પછી તમારે જે બોલવું હોય ને તમે બોલી લેજો. મોટા ભાઈ, તમે વડીલ છો, અમે તમારી આગળ ખોટી જીદ નહીં કરી, તમારો આત્મસન્માન ન જળવાય એવું કંઈ નહીં કરી. પણ તમારા ભાઈનું તો એકવાર વિચાર કર. અત્યાર સુધી આદિએ એ જ કામ કર્યું છે ને જે તમે કહ્યું. હંમેશા તમારી મરજી એને રાખી છે, અને અત્યારે પણ પોતાના પ્રેમને જવા દીધો અને તમારી સાથે છોકરી જોવા માટે આવે છે. તમારા માટે. તમારો ભાઈ તમારા માટે એટલું કરી શકે, તમે એના માટે મને હા નહીં પાડી શકો. વાંધો તમને મારા કપડાથી હતો ને, તો જુઓ અત્યારે તો હું ભાભી સાડી પહેરીને આવી છું, અને તમે કહેશો ને તો આખી જિંદગી હું આવી રીતે રહીશ. તમારી મરજી નહીં હોય ને તો અમે બંને લગ્ન નહીં કરીએ. કોને સમજાવે છે? શું કામ સમજાવે છે? તને જોયા પછી ગુસ્સો કરવા લાગ્યા, ફરીથી ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. અરે એમના પર કોઈ અસર નહીં થાય આ બધા શબ્દોની, મને ખબર જ છે. ચાલો, હા તમે જ્યાં છોકરી જોવાનું કહ્યું છે ને ત્યાં આપણે જઈ આવીએ. મોઢા પડશો તો ખાલી ખોટું તમને વધારે દુઃખ થશે. તમને એમ થશે કે મારું અપમાન થઈ ગયું. ભાઈ, તમે વિચાર કરો, તમે મારી સાથે ને બીજી છોકરી સાથે લગ્ન કરાવશો આદિને, પણ આદિ ખુશ રહી શકશે એની સાથે? આખી જિંદગી દુઃખી રહેશે. તમને ગમશે? એકદમ સાચી વાત કરી છે આ લોકો. હા હા, પણ તમારી જીદ હતી ને કે મારી બેન સંસ્કારી કપડાં પહેરીને આવે તો એનો સ્વીકાર કરશો. જુઓ રાજભાઈ, સંસ્કાર, માન, મર્યાદા, લાજ, આ બધું જ માત્ર કહેવાથી કે લોકોને બતાવવાથી નથી જળવાતું. લાજ અને મર્યાદા જો રાખવી હોય ને તો પોતાની જીભથી અને મનથી રખાય છે. આ બંને જણા એકબીજાને બહુ પ્રેમ કરે છે, જીવી નહીં શકે. જો એક ભાઈ થઈને તમારી સામે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આ બંને જણાની ખુશીને છીનવો નહીં. આપ બધું જ તમારા હાથમાં છે. હા પાડી દો ને તમે. હા રાજ, તમે તમારા ભાઈની ખુશી જોવો. હા, જેમ દામિનીએ કીધું એમ તમે તમારા ભાઈના લગ્ન ગમે ત્યાં કરાવશો. શું પણ એ ખુશ રહેશે એની જોડે? તમે પરાણે લગ્ન તો કરાવી દેશો, પણ તમને એમાં ખબર છે કેટલાની જિંદગી ખરાબ થઈ જશે? દામિનીની, આદિભાઈની, એ છોકરીની.
અમે બધા તમને બે હાથ જોડીને કહીએ છીએ તમારો અહમ છે ને એ સાઈડમાં મૂકી દો અને આપણા ઘરનું ખુશીનું વિચારો કે આપણો પરિવાર કેમાં ખુશ છે. બાકી આ પંખીનો માળો આપણો વિખાતા વાર નહીં લાગે. પ્લીઝ મોટા ભાઈ. બસ હવે હાથ જોડીને મને પાપમાં ન નાખો. ભૂલ મારી જ હતી કે તમે લોકો આવ્યા ત્યારે મેં તમારું અપમાન કરી નાખ્યું. મેં મારો અહમ જોયો પણ મારા નાના ભાઈની ખુશી મેં ના જોઈ કે એ કઈ વસ્તુમાં ખુશ છે, એને શું જોઈએ છે. એ તમને સાચા મનથી પ્રેમ કરતો હોય છે પણ મારા માટે એણે એના પ્રેમનું પણ બલિદાન આપી દીધું. મારી ઇજ્જત રાખવા માટે એ છોકરી જોવા માટે તૈયાર થઈ ગયો. પણ હવે જ્યાં આદિ કહે છે ને ત્યાં જ એના લગ્ન થશે. હા નાનકા, તમારા બંનેના લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી. ભૂલ મારી હતી કે હું જ અભિમાનમાં ને અભિમાનમાં ન કરવાનું કરી બેઠો. અને ભાઈ મને માફ કરી દેજો કે તમે મારા આંગણે આવ્યા ને મેં તમારું અપમાન કર્યું. વાંધો નહીં, એ દિવસે મારાથી પણ ઘણું બધું બોલાઈ ગયું હતું ને, તો હું પણ માફી માગું છું. પણ હા બધું એક જ શરતે શક્ય છે. કઈ શરત? એ જ કે આ મારી બેન છે ને, મારા જીગરનો ટુકડો છે, એને છે ને પોતાના જીવ કરતાં વધારે સાચવીને રાખવી પડશે. જુઓ, એ તમારા જીગરનો ટુકડો હતી પણ હવે અમારા ઘરની લક્ષ્મી છે અને અમારા ઘરની લક્ષ્મીનું જતન અમારે કેવી રીતે કરવું ને એ અમને સારી રીતે આવડે છે. હા દેવાંગભાઈ, તમે છે ને જરાય ઉપાધિ ના કરતા, એકદમ ચિંતા મુક્ત થઈ જાઓ. અમારી દેરાણી નહીં પણ મારી નાની બેન જ આવે છે ઘરમાં. એક મિનિટ, છોકરીવાળાનો ફોન આવ્યો. બરાબર અને ના મૂકો સાઈડમાં. થેન્ક યુ મોટા ભાઈ. હવે તો ખુશ ને? હવે છે ને ભાઈ, આપણે જેમ બને એમ હા બંનેના જલ્દી લગ્ન કરી નાખવાના છે. એટલે આ રોજની માથાકૂટ મારે જાય, કારણ કે આ દિયર ભોજાએ મળીને છે ને મને શાંતિથી જીવવા નથી દેતા. કારણ કે આની ક્યારેય ભૂલ છે ને આવતી જ નથી. દર વખતે ભૂલ મારી જ થઈ હા જાય તો છે. અમારે એવું જ છે. હા દામિની બેનને છે ને જલ્દી જેટલું વહેલા પતે ને એટલા વિદાય કરી જ દેવા છે ઘરમાં. કઈ વાંધો નહીં, અમને પણ લાવવાની ઉતાવળ છે જ આ ઘરમાં અમને. બેન તમે તો નસીબદાર છો, એને વિદાય કરાવી શકો. મારે આને તો વિદાય નહીં કરાવાય.